આપણા બધાનો ધર્મ જો કોઈ હોવો જોઈએ તો તે ભારતીયતા હોવો જોઈએ. રમછે રાજકોટ સાથે છે રિટાયર્ડ આર્મી મેન કેપ્ટન જયદેવ જોશી. જય હિન્દ. જય હિન્દ. ઓપરેશન સિંદૂર જે આપણને રાત્રે 2:30 વાગ્યા જે સમાચારો મળી રહ્યા છે, તો એ શું છે અને એની વિશેષ વિગતો શું? ઓપરેશન સિંદૂર ખૂબ જ મેટિક્યુલસલી પ્લાન્ડ એવું આ એક ઓપરેશન, જેમાં આપણા NSA એમણે જ આનું નેતૃત્વ કર્યું. રોએ આ ટાર્ગેટ સિલેક્ટ કર્યા. સૈન્યના ત્રણેય પાંખોને પૂરું અને સારું નેતૃત્વ પ્રદાન કરનાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એમણે ત્રણેય સેનાઓના સંકલન સાથે આ આખા ઓપરેશનની તૈયારી કરી અને મિસાઇલ્સ અને અન્ય હથિયારો અને આપણા સૈનિકો દ્વારા આપણે આ ઓપરેશનને સક્સેસફુલ કરી શક્યા. પહેલગામ હુમલાની આપણે વાત કરી, સિક્યોરિટીની આપણે વાત કરી. એ સિક્યોરિટી કેટલી પણ મજબૂત કેમ ના હોય, 10માંથી 9 અથવા 99 હમલાઓને આપણા ડિફેન્સ ફોર્સિસ, આપણા સુરક્ષા તંત્ર, આપણા પોલીસ તંત્રએ રોક્યા હશે, પણ એ હેડલાઇન નથી બનતું. આવો એક હમલો જે સક્સેસફુલ થઈ જાય એ હેડલાઇન બની જાય છે. આતંકવાદીઓને પણ ખબર હોય છે કે આપણા મર્મ સ્થાનો ક્યાં છે અને એ મર્મ સ્થાનો ઉપર એટેક કરવાની જ તૈયારીમાં એ લોકો હોય છે. આપણે ધર્મવાદ ઉભા થયા છે, તો એની ભવિષ્યમાં શું અસર થઈ શકે? બહુ માઠી અસર થાય. આપણા બધાનો ધર્મ જો કોઈ હોવો જોઈએ તો તે ભારતીયતા હોવો જોઈએ. ધર્મથી આપણે વિભાજિત ન થવું જોઈએ. આપણે કોઈ પણ એ ધર્મને અંગીકાર કરેલો હોય, આપણે કોઈ પણ એ પૂજા પદ્ધતિમાં માનતા હોઈએ, પણ હું મારા ધર્મનું કટ્ટર રીતે પાલન કરનાર વ્યક્તિ છું, એનો અર્થ એ નથી થતો કે હું સામેવાળાના ધર્મનો કટ્ટર વિરોધી છું. અને એ કટ્ટરતા સમર્થનની કે વિરોધની પણ જો ભૂલી જવી જોઈએ તો એ ઉત્તમ રહેશે. આપણે બધાએ પોતપોતાની રીતે પોતપોતાના ઘરોમાં, પરિવારોમાં પોતાના ધર્મનું પાલન કરી જ્યારે જાહેરમાં આવવાની વાત થાય ત્યારે મારો ધર્મ માત્ર ભારતીયતા છે એ પ્રકારનું વલણ રાખીએ તો આ ધર્મના નામે કમસે કમ આપણને કોઈ તોડી ના શકે. પડકારો જો હુમલાના આવે તો એવા કયા સેન્સિટિવ ઝોન છે કે ત્યાં સૌથી પહેલા હુમલા? કદાચ પાકિસ્તાન પ્રત્યુત્તર આપવાનું વિચારતું હશે તો પણ સેન્સિટિવ ઝોન થોડા અદલ બદલ થઈ શકે, વધુ ઉમેરો પણ થઈ શકે. કોઈ પણ એક દુશ્મન દેશ એ પ્રકારના સેન્સિટિવ ઝોન પસંદ કરે જે સરહદી વિસ્તારના હોય, એ સરહદી વિસ્તારમાં જ્યાં નાગરિકો રહેતા હોય, કોઈ તીર્થ સ્થાન હોય, કોઈ મોટા ઇન્ડસ્ટ્રી ઝોન હોય, કારખાનાઓ અને ફેક્ટરીઓ હોય, નદીઓ ઉપરના મોટા પુલ, ડેમ અથવા એ પ્રકારની જગ્યા હોય જે નાગરિક પુરવઠાને કંઈ તકલીફ કરી શકે કે એવું. અને અંતમાં અને સૌથી મોટો ટાર્ગેટ કોઈ પણ એક મિલિટરી થાણું તો હોય જ છે. તો આ પ્રકારના ટાર્ગેટ્સ હોઈ શકે. પાકિસ્તાન પ્રયત્ન કરી શકે, પણ એ પ્રયત્નને પુરવાર ન થવા દેવાની શક્તિ આપણી પાસે છે. હુમલો અને ત્યારબાદ બદલો, હુમલો અને આ બદલો, આ જે આખી પ્રથા છે એને નાબૂદ કરવા માટે એવા કયા અસરકારક ઘટકો છે કે જે સામે આવે? તો આપણે આ જ ચક્કીમાં પીસાતા રહેતા હતા. જ્યારે ક્યારેક કોઈ આતંકી આવીને હમલો કરે, એ હમલાની આપણા રાજકીય નેતાઓ કડા શબ્દોમાં નિંદા કરીએ છીએ એવી ડાયલોગબાજી કરે. એ પછી બધું થોડા દિવસો પછી રાબેતા મુજબ થવા માંડે. આપણા શહેરો ગલીઓમાં ક્યારેક કેન્ડલ માર્ચ કાઢીને એમ માની લઈએ કે આપણે આપણી સૈન્યને આપણો સપોર્ટ દેખાડી દીધો. પણ આ ચક્રને જો તોડવું હોય તો યા તો હમલો એટલો મજબૂત હોય કે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી તત્વો ફરી પાછી આવી હિંમત ના કરે, અથવા તો નાના નાના ઝીણા ઝીણા કેટલાય હમલાઓ થતા રહેવા જોઈએ કે આ આતંકીઓ ટ્રેનિંગ કરવું, ઓપરેટ કરવું, મૂવમેન્ટ કરવું અને હમલો કરવો એ શક્ય ના બને. આતંકવાદનો ખાત્મો ના થાય ત્યાં સુધી આપણે આ આતંકવાદ સામેની લડાઈ સામે લડતું રહેવું જોઈએ. એટલે સતત બદલો, યા તો મજબૂત યા તો સતત ને સતત ચાલતો બદલો, આ જ આનો ઉપાય છે. જો ત્યારે યુદ્ધ થાય છે તો ઇન્ડિયન આર્મીની શું તૈયારીઓ? બહુ ઓછી શક્યતાઓ છે કે ફૂલ સ્કેલ વોર થાય. આપણા રોલ્સ ડિફાઇન્ડ છે. આપણે કયા એરિયામાં કયું કામ કરવું એ ડિફાઇન્ડ છે. અને સૈન્ય બરાબર લડી શકે તેના માટેની ઇકોનોમી, તેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના માટેનો દારૂગોળો તૈયાર છે. તો આનાથી વધારે ડિપ્લોયમેન્ટ પ્લાનની વાત ના કરતા આપણે એવું કહી શકીએ, આપના દર્શકોને આશ્વસ્ત કરતા
કે બહુ જ જૂજ 1%થી ઓછા એવા ચાન્સીસ છે કે આમને સામનેની મોટી લડાઈ થાય. પણ જો થાય તો આપણે આપની ચેનલ મારફત જ એમને સૌને આશ્વસ્ત કરી શકીએ કે કોઈએ ગભરાવાની જરૂર નથી. સેના પાસે આના પ્લાન છે. જરૂર જ્યારે પડશે ત્યારે એ પ્લાનને સેના એક્ટિવેટ કરશે. સામાન્ય જનજીવન છે તેના પર કેવી અને કઈ અસરો થઈ શકે છે? જેમાં સાયરન વાગે તો કોઈ એક જગ્યાએ એકત્રિત થઈને છુપાઈ જવું, બીજા કોઈ સ્થિતિમાં બ્લેકઆઉટ અંધારપટ કરવો, આપણા ઘરોની કાચની બારીઓમાંથી પણ ઝીણી મીણબત્તીનું પણ અજવાળું બહાર ન જાય તેવી રીતે રહેવું, નાગરિક પુરવઠામાં પણ ક્યારેક કોઈ કરકસર કરવાની થાય અનાજ રાશન વગેરે બાબતોમાં. અત્યારે જે આપણે જોઈએ છીએ કે કદાચ એર અટેકની પરિસ્થિતિથી બચવા માટે કેટલીક ફ્લાઇટ્સો રદ કરવામાં આવી છે, તો એની તૈયારી કરવી પડે. સૈન્યએ જો મૂવમેન્ટ કરવું પડે તો એના માટે કેટલાક રેલવે સ્ટેશન, કેટલાક પાટાઓ અને કેટલીક આખી ટ્રેનો આમાં આપી દેવી પડે. કદાચ સૈનિકો હતાહત થાય, ખૂબ એમને નુકસાન થાય, ખૂબ એમને ઇન્જરી થાય તો તેમના માટે બ્લડ અને મેડિકલ ટ્રીટમેન્ટની પણ ખૂબ મોટી જરૂર હોઈ શકે. તો આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાગરિકો પણ પોતાનો સહભાગિતા બતાવીને એક દેશના જ નાગરિક, દેશના જ સૈનિક અને ફોર્સ મલ્ટીપ્લાયર સૈન્યના બનીને એક સારા સૈનિક નાગરિક બનીને બહાર આવી શકે. સૌથી ચેલેન્જિંગ વસ્તુ શું હોય છે? થોડો ભાવનાત્મક પ્રશ્ન છે, પણ દેશને આતંકવાદીઓની નજરથી બચાવવાની મુહિમમાં પોતે ખતમ થઈ જવું, સર્વોચ્ચ નિછાવર કરી દેવું, એ એક બહુ ભાવનાત્મક અને લાગણીવાળી વાત હોઈ શકે. અને સૌથી વધુ ડિસ્ટર્બ કરતી, તકલીફ આપતી કે પછી ચિંતા ઉદ્ભવતી લાગણી એ જ માત્ર હોઈ શકે કે પોતે પોતાની ડ્યુટી કરવામાં અડખેલી રૂપ લોકોને દૂર ના કરી શકે, એમને સાઇડલાઇન ના કરી શકાય અને એમના એવા દુષ્પ્રેરણા અથવા દુષ્કૃત્યોના કારણે એનો ખામિયાજો સૈન્યએ જો ભોગવવું પડે તો એ ઘણું દુઃખદાયક અને તકલીફદાયક હોય છે. ભારતવાસીઓ માટે જો તમે કંઈ કહેવા માંગો? દિવ્યાની આપની ચેનલ રંગ છે રાજકોટના પ્લેટફોર્મ ઉપરથી જો આપના દર્શકો અને ભારતવાસીઓને કંઈ અપીલ કરવાની હોય તો એ જ અપીલ કરી શકાય કે આ એ સૈન્ય છે જેણે ક્યારેય જમીન ઉપરની કોઈ લડાઈ હારી નથી. આ નેતૃત્વ પાસે આપણે આશા રાખીએ છીએ કે જમીન ઉપર લડાયેલી લડાઈને ટેબલ ઉપર આપણે હારશું નહીં. આપણે પ્રોએક્ટિવલી આતંકવાદના ખાત્મા તરફ આગળ વધશું અને આપણે સૌ રાષ્ટ્રીય એકતાના હિતમાં આપણા બધા નાના મોટા મતભેદોને દૂર કરીને ડિફેન્સ ફોર્સીસના હાથ અને કાન બનીને ખુદ પણ એક અદકેરા સૈનિક તરીકે કામ કરતા આપણું વર્તન કરશું. એ કદાચ આજના સમયે આ ઘડીએ એક ઉપયુક્ત સંદેશ